જે તૈયાર બધું હે સૂપ તૈયાર સૂપ છે એમ વેજીટેબલ છે સૂપ તૈયાર એમ ને ભાવ શું લખેલો છે ભાવ નહીં લખાય બે પાઉન્ડ ડબ્બુ ના 2 પાઉન્ડના 4 2 પાઉન્ડના 4 પીસ આવે સૂપ ગરમ કરવો પડે ને બહુ જ મજા આવે છે આ ચણા આપણા બોઇલ તૈયાર જ આ તૈયાર ચણા ખાલી ગરમ કરે એટલે સબ્જી બની જાય મસાલો બસાલો નાખીને આ ચણા જ છે ને હા એટલે પેલા ચણા આપણા હા ચણા કાબુલી કાબુલી ચણા તે એટલે શાક બની જાય ને બેઠું મસાલો બસાલો નાખીને આ કાલા બ્લેક ચણા નીચે ટમાટર બધા ટામેટા શું અચ્છા ટામેટાના શું પેલા તૈયાર જ આપણે કાપવાના હા ટામેટાના ડબ્બા ગ્રેવી હા ગ્રેવી ને આપણે કાપીને બનાવીએ હા આમાં તમારે ટામેટા એકદમ ઝીણા ઝીણા જોઈએ ને આ જે હોય તે મોટા જરાક મોટા પીસ વાળા આ હાના છે આ ચોળી આ ઉપર રાજમા જેવું લાગે છે આ સફેદ ચોરી લાલ ચોરી આ સફેદ પછી રાજમા નીચે લાલમાં રેડમાં હા હા ની થેલી બધી આ લોટ અચ્છા બધા લોટ આવ્યા એમ ને મીડિયમ સાડા 12નો હા ચપટી હતા આપણે અગાડી જોઈએ ને તે બધા મસાલા ને કઠોળ આવ્યું મગ ને તુવરની દાળ મગની દાળ દાલ ચણા આ ઝીંગા કે શું આ શું છે મસાલો હા મસાલો પીરી અચ્છા મસાલો છે ચિકનનો બધા મસાલા છે અહીંયા મરી ફરી જે કેવું તે તમે આ બધા સોસની પેસ્ટ આ જિંજર ગાર્લિક એટલે આપણે લસણની પેલું જિંજરની ગાર્લિક બધી પેસ્ટ બી તૈયાર છે એમ ને અથાણા મેઇઝ ફ્લાવર એટલે મકાઈનો લોટ અચ્છા પછી પેલું મકાઈનો લોટના 2 ને 48 1.5 કિલોના બહુ મોંઘો આ અથાણા બધા હા એટલે પાણી ચા કે તે પાણી ચા અથાણા ઇન્ડિયામાં મળે આપણે ત્યાં મળે અહીંયા મળે જો આ ચણા તૈયાર ફ્રોઝન એટલે શું છે ઇન્ડિયામાં હવે મોટા મળે તેનું અથાણું હા આપણે પાણી ચા અથાણા બનાવીએ કેરીના હા કોકોનટ મિલ્ક અચ્છા કોકોનટ મિલ્ક પછી લેમન જ્યુસ આ ડબ્બા કોકોનટ વાળા ને હા ચાલો